શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। 2 કે 3 ફેબ્રુઆરી ક્યારે છે વસંત પંચમી? જ્યોતિષ પાસેથી જાણો તારીખ, પૂજા વિધિ અને તેનો ઉપાય। વસંત પંચમી એ વૈદિક કેલેન્ડરના સૌથી શુભ દિવસોમાંનો એક છે। વસંત પંચમીનો તહેવાર જ્ઞાનની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે। દર વર્ષે આ તહેવાર મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે। તેને સરસ્વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે માતા સરસ્વતીની કૃપા મેળવવા માટે વિશેષ પૂજા કરવામાં આવે છે। ચાલો જાણીએ કે વસંત પંચમી પર દેવી સરસ્વતીની પૂજા કરવાની સાચી રીત કઈ છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે કઈ વસ્તુઓ ચઢાવવામાં આવે છે। જ્યોતિષ જણાવ્યું કે વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી પીળા કપડાને એક ચોકડી પર ફેલાવી દેવી સરસ્વતીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું જોઈએ। ત્યાર પછી માતા સરસ્વતીને પીળા વસ્ત્રો, પીળા ફૂલ અને પીળી મીઠાઈ અર્પણ કરો। આ સિવાય તેમને સરસવના ફૂલ અને ડાંગરનો પ્રસાદ ચઢાવો। વસંત પંચમીના દિવસે કરો આ ઉપાય। જે બાળકો અભ્યાસમાં નબળા હોય તેમણે વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીના ચિત્ર અથવા પ્રતિમાની સામે તેમના પુસ્તકો મૂકીને સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને દેવી સરસ્વતી પાસેથી જ્ઞાન અને બુદ્ધિની પ્રાર્થના કરવી જોઈએ। આ દ્વારા વ્યક્તિ જ્ઞાન અને બુદ્ધિની પ્રાપ્તિ કરે છે। ક્યારે છે વસંત પંચમી? વૈદિક કેલેન્ડર અનુસાર આ વખતે મહાશુક્લ પક્ષની પંચમી તિથિ 2 ફેબ્રુઆરીએ સવારે 11:54 કલાકથી શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે એટલે કે 3 ફેબ્રુઆરીના રોજ સવારે 9:36 વાગ્યા સુધી ચાલશે। આવી સ્થિતિમાં ઉદયતિથિ અનુસાર 3 ફેબ્રુઆરીએ વસંત પંચમીનો મહાપર્વ ઉજવવામાં આવશે। આ અંગે કોઈએ ભ્રમ રાખવાની જરૂર નથી। વસંત પંચમી પર પૂજા માટેનો શુભ સમય। વૈદિક કેલેન્ડર અનુસાર 3 ફેબ્રુઆરીના રોજ સવારે 7:10 થી 9:30 સુધીનો સમય દેવી સરસ્વતીની પૂજા માટે ખૂબ જ ખાસ છે। આ સિવાય સવારે 10:12 થી 12:24 સુધીનો સમય પણ સૌથી શુભ છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।